ચાલો છેલ્લે આપણે પ્રકરણ 4 માં બંધ પ્રાચલો એટલે કે બંધ પેરામીટર આપણે 4 ભણી ગયા. બંધ લંબાઈ, બંધ કોણ, બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે સંસ્પંદન રચનાઓ. ત્યાર પછીની થિયરી છે સંસ્પંદન રચનાઓ. તો સંસ્પંદન શું છે પેલા તો એ સમજો. સંસ્પંદન છે કોને કહેવાય ઈ ખબર પડે તો તમને જુદા જુદા અણુઓ છે એના સંસ્પંદન બંધારણો અથવા સંસ્પંદન રચનાઓ છે એ તમને દોરતા આવડશે. જો આ વસ્તુ એકદમ સરળ છે. પહેલા તો તમને સંસ્પંદન બંધારણો કેમ દોરવા અને કેવી રીતના ઉદ્ભવે ઈ ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે કે દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરવાથી શું કીધું આપણે? દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરવાથી દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરવાથી મળતા બંધારણોને ટૂંકમાં આપણે શું કહીએ છીએ? સંસ્પંદન બંધારણો કહીએ છીએ. શું કહીએ છીએ આપણે અહીંયા? સંસ્પંદન બંધારણ. આ ટૂંકી વ્યાખ્યા લખી છે. બાકી આની વ્યાખ્યા છે આપણે આખી ભણી ગયા છે. કાર્બનિક રાસાયણિક જ્ઞાનના પાયાના સિદ્ધાંતો આ ચેપ્ટર મેં ચલાવ્યું ત્યારે આખી વ્યાખ્યા આપણે ભણ્યા હતા. બરોબર. એનો છેલ્લે આખો ટૂંકો સાર શું આવે છે? આ જ આવે છે કે દ્વિબંધના તમે સ્થાનમાં ફેરફાર કરો એટલે કે બંધના ઈ દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરવાથી જે બંધારણો મળે કે જે રચનાઓ મળે એને એની સંસ્પંદન રચનાઓ અથવા સંસ્પંદન બંધારણો કહેવામાં આવે છે. હવે કોઈ પણ બંધના સ્થાનમાં ફેરફાર કરવાની વાત છે. જો અહીંયા બંધના સ્થાનમાં ફેરફાર. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ એક બંધ છે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. એટલે ખરેખર આપણે એમ કીધું હતું કે ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી. શું કીધું હતું? ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી જે બંધારણો મળે એને પણ એના સંસ્પંદન બંધારણો કહેવાય. અથવા કઈ હું બીજી વ્યાખ્યા લખું છું આવી રીતના કે ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી મળતા બંધારણોને ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી મળતા બંધારણોને સંસ્પંદન બંધારણો કહે છે. બરાબર. આ બીજી વ્યાખ્યા થઈ ગઈ જેમાં આપણે ઇલેક્ટ્રોન શબ્દનો ઉપયોગ કર્યો અને વ્યાખ્યા આપી. જ્યારે ઉપરની વ્યાખ્યા છે એમાં આપણે બંધનો ઉપયોગ કર્યો છે. જો દ્વિબંધ અને એના સ્થાનમાં ફેરફાર કર્યો. અહીંયા આપણે ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કર્યો. અહીંયા આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કર્યો. એટલે દરેક બંધ છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું પરિણામ છે. એ આપણે જાણીએ છીએ. દરેક બંધ છે આ એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીનું શું છે? પરિણામ છે. એટલે તમે બંધના સ્થાનમાં ફેરફાર કરો એટલે ખરેખર શું થયું? બંધમાં રહેલા ઇલેક્ટ્રોનના સ્થાનમાં જ ફેરફાર થયો કહેવાય. ચલો વ્યાખ્યા ક્લિયર. બે રીતે આપણે આપી શકીએ. હવે આપણને ખબર છે કોઈ પણ અણુ આપેલો હશે તો એની અંદર સંસ્પંદન બંધારણો ક્યારે મળે? તો એની અંદર ઓછામાં ઓછો એક દ્વિબંધ હોવો જોઈએ. બરાબર. એની શરત છે સંસ્પંદન એવા જ અણુઓ આપે કે જેમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હોવો જોઈએ. કારણ કે દ્વિબંધ હોય તો જ આપણે એના સ્થાનમાં ફેરફાર કરી શકીએ, નવી રચનાઓ પ્રાપ્ત કરી શકીએ. તો જ એને જે રચનાઓ મળે છે એ એકબીજાની શું કહેવાય? સંસ્પંદન રચનાઓ કહેવાય. એટલે દરેક અણુ માટે આપણે એના સંસ્પંદન બંધારણો દોરી શકતા નથી. જે અણુમાં દ્વિબંધ ઓછામાં ઓછો એક હોય એના સંસ્પંદન બંધારણો મળે છે. આપણે બેન્ઝીનની અંદર જોઈ ગયા હતા. બરાબર. ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ બેન્ઝીન. સરળ ઉદાહરણ છે એટલે પહેલા એ લઈએ. ચાલો ઉદાહરણ આપણે લઈએ છીએ બેન્ઝીન. તો બેન્ઝીન છે એમાં આપણે જાણીએ છીએ આવી રીતના સાયક્લો હેક્સેન હોય તો આપણે 6 કાર્બનને ચક્રી રીતે જોડી લાગી તો ષટકોણ આવે અને આમાં 3 દ્વિબંધ એકાંતરે હોય. આવી આ બેન્ઝીન થઈ ગયો. અણુસૂત્ર C6H6 3 દ્વિબંધ આમાં એકાંતરે જ ગોઠવાયેલા હોય. હવે તમે દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરો તો આ દ્વિબંધ અત્યારે આ બે કાર્બન વચ્ચે છે એને હું અહીંયા લઈ આવું તો આ બે કાર્બન વચ્ચે આવે તો આ દ્વિબંધ પોતાનું સ્થાન ફેરવે આ બે કાર્બન વચ્ચે જતો રહે અને આ દ્વિબંધ છે એ પોતાનું સ્થાન બદલે અહીંયા જતો રહે. કારણ કે બે દ્વિબંધ પાસે રહી શકે નહીં.
કારણ કે જો પાસ પાસે ગોઠવાય તો કાર્બનની સંયોજકતા વધી જાય. એટલે આમાંથી બીજું સંસ્પંદન બંધારણ હવે આવી રીતના મળશે. જો વચ્ચે આ જે સંજ્ઞા મૂકી છે બે બાજુ એરો કરી એ સંસ્પંદનની સંજ્ઞા છે. એ શું છે? સંસ્પંદનની સંજ્ઞા છે. તો દ્વિબંધના સ્થાન થઈ ગયા. એક અહીંયા આવી જાય, અહીંયા આવી જશે, અહીંયા આવી જશે. આ છે અહીંયા આવી જશે. ચલો ક્લિયર? એટલે આમાંથી આ સંસ્પંદન બંધારણ મળ્યું. ફરી પાછા અમારે આ દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરીએ કે આ દ્વિબંધ છે હું અહીંયા લઈ આવું તો આ દ્વિબંધ અહીંયા જાય. ક્રમિક સ્થાન પોતાનું બદલે બે કારણ નીચે જાય. તો આવી રીતના ત્રણે ત્રણ એરા કે એવી રીતના દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરો એટલે આ રચના મળે. આમાં રહેલા ત્રણ દ્વિબંધ છે એના સ્થાનમાં ફેરફાર કરો એટલે પાછી આ રચના મળે. એટલે આમાંથી આ રૂપાંતર થાય આ એરો કર્યો, આમાંથી પાછી આ મળે એટલે આ બાજુ એરો કરવો પડે. તો આ શું થયા? બેન્ઝીનના બે સંસ્પંદન બંધારણો થયા. તો બેન્ઝીનનું બંધારણ આ સ્થાયી નથી, આ બંધારણ છે એ સ્થાયી નથી. બેમાંથી એકય બંધારણ સ્થાયી નથી, કારણ કે આ ત્રણેય દ્વિબંધ છે એ તો સતત એમાં ફરતા રહે છે. બરાબર? તો બેન્ઝીનનું બંધારણ ખરેખર હશે કેવું? બેન્ઝીનનું બંધારણ સમજવા માટે કે એના બધા જ ગુણધર્મો સમજવા માટે તમે આ એક બંધારણ લઈને નીકળો તો ખોટા પડો, આ એક બંધારણ લઈને આગળ વધો એના અભ્યાસ કરવા માટે ગુણધર્મોનો તોય તમે ખોટા પડો. પણ આ બે પરિસ્થિતિ વચ્ચેનું જે બંધારણ છે એને આપણું સંતુલિત બંધારણ કહે છે, જેને દર્શાવવા માટે ત્રણ લીટા કરી છે. જે ખરેખર બંધારણ શું સૂચવે છે એ દોરવા જઈ રહ્યા છે કે આ બે બંધારણો વચ્ચેનું બેન્ઝીનનું બંધારણ આવું હોવું જોઈએ અને એમાં આપણે વચ્ચે વર્તુળ કરી નાખીએ છીએ. શું કરીએ છીએ? આને બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ કહેવાય. આ બંધારણ જે ત્રીજું મળ્યું છે બરાબર, આને આપણે A કહી દઈએ, આને B કહી દઈએ અને આને C કહી દઈએ. આ બંધારણ C ને બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ કહેવાય કે આ બે પરિસ્થિતિ વચ્ચેનું બંધારણ છે. વચ્ચેનું વર્તુળ શું સૂચવે છે? બેન્ઝીનમાં રહેલા જે ત્રણ દ્વિબંધ છે એ સ્થાયી હોતા નથી. એ ખૂબ જ ઝડપથી સતત આ રીતના ફર્યા કરે છે, એકબીજામાં પરિવર્તિત થયા કરે છે, એટલે કે પોતાના સ્થાન બદલ્યા કરે છે. એ આ બંધારણ દર્શાવે છે. હવે તમે જો બેન્ઝીનનું બંધારણ C લઈ અને બેન્ઝીનના બધા જ ગુણધર્મોનો અભ્યાસ કરવા નીકળો તો બધા જ ગુણધર્મોનો અભ્યાસ તમે સાચી રીતે અને સારી રીતે કરી શકો વાસ્તવિક. પણ બંધારણ A લઈને બેન્ઝીનના ગુણધર્મોનો અભ્યાસ કરો તો તમે ખોટા પડશો. બંધારણ B લઈને અભ્યાસ કરશો તોય ખોટા પડશો. એટલે આપણે ત્યાં વ્યાખ્યા લખી કે એમાં આપણે કીધું તેમાંનું એક પણ બંધારણ તેના બધા જ ગુણધર્મોને સમજાવી શકતું નથી. ત્યારે તેના વાસ્તવિક બંધારણને બે કે તેથી વધુ બંધારણો છે એમની વચ્ચેની પરિસ્થિતિ કે અવસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે, જેને એનું સંસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. તો ચાલો આ બાબત ક્લિયર થઈ. સંસ્પંદન રચનાઓ કોને કહેવાય એ તો તમને ખબર જ છે. કેવી રીતના દોરવામાં આવે તો દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કર્યો. જો આ દ્વિબંધ છે એના સ્થાનમાં ફેરફાર કર્યો, આ દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કર્યો, આના કર્યો, એમાંથી બંધારણો આવી રીતના દોરી છે. હવે આનો ઉપયોગ શું છે? આનો ઉપયોગ શું છે? તો ચાલો ઉપયોગ એ તમે જાણો છો. સંસ્પંદન અસરનો ઉપયોગ શું છે? તો જેમ સંસ્પંદન અસર વધે, જેમ સંસ્પંદન અસર વધે તેમ અણુની સ્થિરતા વધે, તેમ અણુની સ્થિરતા વધે. આનો મુખ્ય ઉપયોગ છે અણુઓની સ્થિરતા નક્કી કરવા માટે. ટૂંકમાં એમ કહી શકાય સંસ્પંદન અસરનો કે રચનાઓનો ઉપયોગ શું છે? અણુઓની સ્થિરતા સમજવા માટે કે નક્કી કરવા માટે, એટલે અણુની સ્ટેબિલિટી. સ્થિરતા એટલે સ્ટેબિલિટી. તો અણુઓની જે સ્થાયીતા છે, અણુઓની જે સ્થાયીતા છે અથવા જે અણુઓની સ્થિરતા છે એ સમજવી હોય તો આપણે સંસ્પંદન અસરનો ઉપયોગ કરીને નક્કી કરી શકીએ. તો આના માટે શું કરવાનું? તમને જે કાર્બનિક અણુ આપેલો હોય કે જે કોઈ પણ અણુ આપેલો હોય બરાબર, એ અણુના જેટલા સંસ્પંદન બંધારણો મળી દોરવાના. પછી બીજો અણુ આપેલો હોય એના જેટલા સંસ્પંદન બંધારણો મળેલા દોરવાના. ત્રીજો અણુ આપેલો હોય એના જેટલા સંસ્પંદન બંધારણો મળેલા દોરવાના. ટૂંકમાં તમને જેટલા બંધારણ અણુ આપેલા હોય એ બધાના સંસ્પંદન બંધારણો દોરવાના. હવે તમારે નક્કી કરવાનું કે જે અણુના વધુ સંસ્પંદન બંધારણો દોરી શકાય, જે અણુના વધુ સંસ્પંદન બંધારણો દોરી શકાય બરાબર, એમાં સંસ્પંદન અસર કેવી ગણવાની? વધારે. એ અણુની સંસ્પંદન અસર કેવી ગણવાની? વધારે. તો એની સ્થિરતા કેવી ગણવાની? વધારે. એટલે આપણે ટૂંકમાં જ કહી દઈશું જે અણુના વધુ સંસ્પંદન બંધારણો દોરી શકાય, જે અણુના વધારે સંસ્પંદન બંધારણો દોરી શકાય કે વધુ દોરી શકાય એની સ્થિરતા કેવી? વધારે.
ચલો સ્થિરતા વધે તો રાસાયણિક ક્રિયાશીલતા શું થાય? ઘટે. બરાબર, જેમ અણુની સ્થિરતા વધે તેમ એની રાસાયણિક ક્રિયાશીલતા શું થાય? ઘટે. ચલો આ વસ્તુ આપણે જાણીએ છીએ. હવે તો બીજી એક બાબત જોઈએ. જો તમે બંધારણ A છે એ સાચું હોય અને અથવા B સાચું હોય તો એના બધા જ ગુણધર્મો આપણે સારી રીતે અને વાસ્તવિક રીતે સમજી શકતા નથી. આપણે જાણીએ છીએ. તો એના માટે આપણે પુરાવો આપીએ, સાબિતી, બંધ લંબાઈ. એના માટે પુરાવો આપીએ, બંધ લંબાઈ. તો હું એક અહીંયા બેન્ઝીન છે એ દોરું છું અને પછી તમને સમજાવું છું. થોડું બંધારણ મોટું દોરું છું. ધારી લો કે આ દ્વિબંધ અહીંયા છે. તો જો બેન્ઝીનમાં આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ કહેવાય, આ બે કાર્બન વચ્ચે એક બંધ કહેવાય, વળી દ્વિબંધ, એક બંધ, દ્વિબંધ, એક બંધ. તો જો આ દ્વિબંધ અહીંયા સ્થાયી હોય ને તો આ દ્વિબંધની બંધ લંબાઈ કેટલી મળવી જોઈએ? 134 પાઇકોમીટર મળવી જોઈએ. કારણ કે આ બે આલ્કીનના કાર્બન થઈ ગયા. જો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે તો આ બે કાર્બન આલ્કીનના થઈ ગયા. આલ્કીનના એટલે C ડબલ બોન્ડ C દ્વિબંધ C. તો એની બંધ લંબાઈ કેટલી મળવી જોઈએ? 134 પાઇકોમીટર મળવી જોઈએ. અને આ બે કાર્બન પરમાણુ વચ્ચે જો અહીંયા એક બંધ છે, અહીંયા શું છે? આ એક બંધ. તો આ બંધની બંધ લંબાઈ કેટલી મળવી જોઈએ? આલ્કેનના કાર્બન કહેવાય. કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને આલ્કેનના કાર્બન કહેવાય. એની બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 154 પાઇકોમીટર હોય. તો ચાલો આ 134 વળી 154 આવે, વળી આ દ્વિબંધ એટલે 134, વળી આ એક બંધ એટલે 154, વળી આ દ્વિબંધ એટલે 134, વળી આ એક બંધ એટલે 154. આવી બંધ લંબાઈઓ બેન્ઝીનમાં મળવી જોઈએ. પરંતુ આવી એક પણ બંધ લંબાઈ બેન્ઝીનમાં જોવા મળી નહીં. બેન્ઝીનની અંદર એલા દરેક બંધ એટલે એક બંધ હોય તો ભલે, દ્વિબંધ હોય તો ભલે, ઈ દરેક બંધની બંધ લંબાઈ એક સમાન મળે છે અને એ બંધ લંબાઈ 139 પાઇકોમીટર મળે છે. 139 પાઇકોમીટર મળે છે. ચલો પ્રાયોગિક રીતે સ્પેક્ટ્રોસ્કોપી સાધનની મદદથી બેન્ઝીનના દરેક કાર્બન વચ્ચે પછી એક બંધ હોય તોય ભલે અને દ્વિબંધ હોય તોય ભલે એની બંધ લંબાઈ પ્રાયોગિક રીતે માપવામાં આવી તો આટલી મળી 139 પાઇકોમીટર મળી. તો આનો મતલબ એમ થયો ને કે આ બંધ લંબાઈ છે આલ્કેન કરતા કેવું મૂલ્ય છે? 154 કરતા નીચું મૂલ્ય છે. અને આલ્કીન એ 134 પાઇકોમીટર છે, એના કરતા મૂલ્ય કેવું છે? ઊંચું. તો બેન્ઝીનમાં દરેક કાર્બન વચ્ચેની જે બંધ લંબાઈ 139 પાઇકોમીટર પ્રાપ્ત થઈ ઈ મૂલ્ય આલ્કેન અને આલ્કીનની વચ્ચેનું મળે છે. કેના વચ્ચેનું મળે છે? આલ્કેન અને આલ્કીનની વચ્ચે. તો જો હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા અત્યારે આલ્કીન છે, ઈ જ સ્થાને તમે બીજી રચનામાં જો આલ્કેન થઈ ગયો, કાર્બન વચ્ચે એક બંધ આવી ગયો. તો હવે બંધ લંબાઈ જો આ બંધારણ A ધ્યાનમાં લ્યો તો 134 આવી ગઈ. આ બંધારણ B ધ્યાનમાં લ્યો તો અહીંયા બે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી આવી ગઈ? 154. તો આ રચના સ્થાયી નથી, ના સ્થાયી નથી. તો બંધ લંબાઈ પણ શું છે? સ્થાયી નથી. બંધ લંબાઈ આટલી મળે છે, બે વચ્ચેની આવી તો આમાં એવરેજ લેવામાં આવે, સરેરાશ. બરાબર, આલ્કેન અને આલ્કીનની વચ્ચેની આ બંધ લંબાઈ મળી જો 139 પાઇકોમીટર. જે શું સાબિત કરે છે? બંધ લંબાઈનું આ મૂલ્ય છે કે બેન્ઝીનની રચના A સ્થાયી નથી અને B પણ સ્થાયી નથી. પણ આ જે બંધારણ C છે એનું વાસ્તવિક અથવા મૂળ બંધારણ કહેવાય. અને જેના આધારે તમે એના બધા જ ગુણધર્મોનો અભ્યાસ કરશો તો તમને એમાં સફળતા મળશે. એટલે કે એના સાચા ગુણધર્મો એ સૂચવે છે. ચલો આ વસ્તુ ક્લિયર. એટલે આ પહેલું ઉદાહરણ બેન્ઝીન થયું. ત્યાર પછી હવે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલ છે એ ઉદાહરણ એમ શું પુસ્તક ઉદાહરણ આપણે જોઈ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ઓઝોન અણુ. ચાલો ઓઝોન અણુનું ઉદાહરણ લઈએ છીએ. બેન્ઝીનની જેમ જ કેટલા ઓક્સિજન પરમાણુ જોડાય? 3 અને આ અણુ બનાવે છે એટલે અણુ સૂત્રથી O3. હવે આપણે O3 અણુ છે એમાં 3 ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે જોડાય તો કેવી રીતના જોડાયેલા હોય એ પણ આપણે જાણીએ છીએ. આ રીતના પહેલા દર્શાવી દઈએ. 3 ઓક્સિજન પરમાણુ આવી ગયા. હવે એમાં આપણે જાણીએ છીએ ગમે તે એક બાજુ દ્વિબંધ હોય, બરાબર, ગમે તે એક બાજુ દ્વિબંધ હોય, એક બાજુ એક બંધની રચના હોય. આપણે નિયમિત ભાર ગણ્યા ત્યારે આ ઉદાહરણ લીધું. 3 ઓક્સિજન પરમાણુ થઈ ગયા, 1 2 ને 3. એમાં 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે એક બંધ અને કોઈ પણ 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય. તો આની તો 2 બંધ છે એટલે 2 બંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજનના વપરાઈ ગયા, એક આ બંધમાં એક આમાં. હવે એની પાસે વૈધા કેટલા? 4. એ 4 કેવા હોય? બંધકારક.
આની પાસે 4 બંધકારક તો હોય જ, કારણ કે સંયોજકતા જો એક જ છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન એક જ વપરાણો, એક બંધકારક ઇલેક્ટ્રોન બાકી રહે ઈ એક ઇલેક્ટ્રોન એક આની પાસેથી મેળવી લે, કારણ કે જોડીમાં જે ઇલેક્ટ્રોન લા મેળવે એટલે કેવો આવે માઈનસ. આ ઓક્સિજન પરમાણુ પાસે જો બંધકારક ઇલેક્ટ્રોન 3 વપરાઈ ગયા, ખરેખર 2 જ હોય, તો પોતાની પાસે જે બંધકારક હતા એમાંથી એક ઇલેક્ટ્રોન છે કે આખી એક જોડીનું એને દાન કર્યું, આની પર શું આવે પ્લસ કરાવે, 2 જ ઇલેક્ટ્રોન વધે છે. બરાબર. હવે આ દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરીએ. આ દ્વિબંધ અહીંયા છે તો આ દ્વિબંધ છે એ પોતાનું સ્થાન અહીંયા લઈ આવે. ચલો પોતાનું સ્થાન બદલે હવે એમાંથી બીજું સંસ્પંદન બંધારણ મળી આવું બનશે. આવું અહીંયા શું થઈ જાય દ્વિબંધ, અને આ બાજુ શું થઈ જાય એક બંધ. ચાલો હવે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ની દ્વિબંધ રહી એટલે આ ઓક્સિજન પાસે 4 હતા તો અહીંયા 4 થઈ ગયા. આની બાજુ એક બંધ થઈ ગયો, આની પાસે કેટલા થઈ જાય 6, અને એની પર કેવો ભાર આવી જાય ઋણ ભાર આવી જાય, જેનો નિયમનિષ્ઠ ભાર છે. નાની ઉપર તો રચના સ્ટેબલ રહેશે, 2 ઇલેક્ટ્રોન પ્લસ. તો પ્રશ્ન એ થાય કે દ્વિબંધ છે ઈ જમણી બાજુ સ્થાયી નથી ઓઝોનના અણુમાં અને ડાબી બાજુ સ્થાયી નથી, તો ઈ દ્વિબંધ એટલે પાઈબંધ થયો કહેવાય. દ્વિબંધને ખરેખર શું કહેવાય પાઈબંધ. તો ઈ પાઈબંધ સ્થાયી નથી એટલે આપણે એમ કહી શકીએ કે પાઈબંધના જે ઇલેક્ટ્રોન હોય એ પાઈ ઇલેક્ટ્રોન કહેવાય. તો ઇલેક્ટ્રોન ઈ સ્થાયી નથી એટલે આપણે વ્યાખ્યા બીજી એવી રીત કે ઇલેક્ટ્રોનના સ્થાનમાં ફેરફાર કરવાથી જે બંધારણો મળે એને એના શું કહેવાય સંસ્પંદન બંધારણો કહેવાય. તો આપણે શું કરીશું અત્યારે, તો આજે પાઈબંધના જે પાઈ ઇલેક્ટ્રોન છે બરાબર, એ બેન્ઝીનમાં આપણે દર્શાવ્યા હતા 3 પાઈબંધ હતા એટલે કુલ પાઈ ઇલેક્ટ્રોન કેટલા થાય 6. તો એ 6 પાઈ ઇલેક્ટ્રોન છે એમાં વર્તુળાકાર આકારે સતત ફરતા રહે છે, દરેક કાર્બન પર થઈ એ 6 ઇલેક્ટ્રોન છે એ સતત ફરતા રહે છે. એ દર્શાવવા વચ્ચે આપણે વર્તુળ મૂકી દીધું. અહીંયા આપણે ઓઝોનનું બંધારણ આઈ સ્થાયી નથી, પણ બે પરિસ્થિતિ વચ્ચેનું સમતુલ્ય બંધારણ ઇક્વિવેલન્ટ દર્શાવે છે. એ આવું છે જેની અંદર આપણે શું કરીએ છીએ પાઈ બંધના જે પાઈ ઇલેક્ટ્રોન છે આવી રીતના તૂટક રેખા દ્વારા દર્શાવી છે. જો બંને તરફ દર્શાવે, એક તરફ નહીં બે બાજુ. પાઈ બંધના જે પાઈ ઇલેક્ટ્રોન છે બે બાજુ દર્શાવે છે, એટલે કે આંશિક પાઈ બંધ કહેવાય. ક્યારે તમે ઓઝોનના અણુમાં જોશો તો પાઈ બંધ આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે હશે, થોડાક સમય પછી જોશો તો તમને આ બાજુ જોવા મળશે. બરાબર, એટલે રચના A સ્થાયી નથી, B સ્થાયી નથી, તો આ રચના સ્થાયી છે કે જેના આધારે તમે ઓઝોનના વાસ્તવિક ગુણધર્મો છે એ સરળતાથી સમજી શકશો. કારણ કે એમાં પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત પામેલા છે. વિસ્થાનીકૃત એટલે અસ્થાયી છે, બંને તરફ દર્શાવવા પડે. જે બેન્ઝીનમાં કેમ આખા વર્તુળાકાર એટલે કે દરેક કાર્બન પર થઈને ફરે છે એમ દર્શાવ્યું. અહીંયા પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન દરેક ઓક્સિજન પરમાણુ પર થઈને સતત ફરતા રહે છે એમ કહેવા માંગે છે. હવે જો આ હિસાબેથી આપણે બંધ લંબાઈ પર આપી કે ઓઝોનના અણુમાં જ્યાં એક બંધ છે બે ઓક્સિજન પરમાણુ છે, એ બંધની બંધ લંબાઈ વધુ જોઈએ. કેવી હોય? વધુ જોઈએ. અને એ બંધ લંબાઈ ખરેખર એક બંધ જો સ્થાયી હોય તો કેટલો હોવો જોઈએ? 148 પાઇકોમીટર હોવી જોઈએ. બે ઓક્સિજન પરમાણુ વચ્ચે જે એક બંધ હોય એની બંધ લંબાઈ 148 પાઇકોમીટર હોવી જોઈએ. પછી જ્યાં દ્વિબંધ છે આ બે વચ્ચે, તો એ દ્વિબંધની બંધ લંબાઈ 121 પાઇકોમીટર હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 121 પાઇકોમીટર હોવી જોઈએ. તો અહીંયા વળી દ્વિબંધ થઈ ગયો. જો આ બે ઓક્સિજન પરમાણુ છે ડાબી બાજુ વાળા ભાગમાં, તો અહીંયા બંધ લંબાઈ વળી કેટલી હોવી જોઈએ? 121 પાઇકોમીટર હોવી જોઈએ. જ્યાં એક બંધ છે એની બંધ લંબાઈ કેટલી હોવી જોઈએ? 148 પાઇકોમીટર હોવી જોઈએ. પણ ઓઝોનના અણુની અંદર દરેક ઓક્સિજન પરમાણુ વચ્ચે, દરેક એટલે એક બંધ હોય તોય ભલે અને દ્વિબંધ હોય તોય ભલે, એ દરેક બંધની બંધ લંબાઈઓ એક સમાન મળે છે. દરેક બંધની બંધ લંબાઈઓ એક સમાન મળે છે. બરાબર, અને એ બંધ લંબાઈ છે એનું જે મૂલ્ય છે એ 128 પાઇકોમીટર મળે છે. આ બંધ લંબાઈ 128 મળી, આ બંધ લંબાઈ પણ 128 પાઇકોમીટર મળી. દરેક ઓક્સિજન પરમાણુ વચ્ચેની બંધ લંબાઈ છે એક સમાન મળે છે. બરાબર, 128. તો આ મૂલ્ય મેળવી તમે જુઓ, એક બંધની જે બંધ લંબાઈ છે 148 એના કરતા મૂલ્ય નીચું છે. દ્વિબંધની બંધ લંબાઈ 121 છે એના કરતા મૂલ્ય વધુ છે. એટલે બે વચ્ચેનું મળ્યું. એક બંધ અને દ્વિબંધની બંધ લંબાઈની વચ્ચેનું મૂલ્ય મળે છે. એ શું દર્શાવે છે કે એમાં રહેલા પાઈ બંધ છે એ સ્થાયી હોવા જોઈએ નહીં. બેન્ઝીનની જેમ જ થયું. જો બેન્ઝીનમાં જે કાર્બન વચ્ચે એક બંધ હતો એની બંધ લંબાઈ વધુ હતી, જે કાર્બન વચ્ચે દ્વિબંધ હતો એની બંધ લંબાઈ ઓછી હતી. પણ આપણને જે મૂલ્ય મળ્યું દરેક કાર્બન વચ્ચેનું સમાન મૂલ્ય એ આલ્કેન અને આલ્કીનની વચ્ચેનું મળે છે. એ સાબિત કરે છે કે એમાં રહેલો દ્વિબંધ સ્થાયી હોવો જોઈએ નહીં, તો જ એ મૂલ્ય મળે. અહીં જ વસ્તુ ઘટના જોવા મળી.
બરાબર પરમાણુ જુદા છે તો એમની વચ્ચેની બંધ લંબાઈ કેવી આવે જુદી આવે શા માટે કારણ કે બંધ લંબાઈમાં કોનો ફાળો હોય દરેક પરમાણુનો ફાળો હોય અને એ દરેક પરમાણુનો ફાળો શું ગણવામાં આવે છે એની પરમાણ્વીય ત્રિજ્યા તો પરમાણુ બદલાય તો એની પરમાણ્વીય ત્રિજ્યા બદલાય તો એની બંધ લંબાઈઓ પણ બદલાય અને એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી સાધનની મદદથી કે વર્ણપ્રદર્શકી પદ્ધતિની કોઈ ઉપયોગ કરીને ચાલો આ ઓઝોનનું અણુ છે એનું બધાયને સ્ટ્રક્ચર ક્લિયર સંસ્પંદન બંધારણ છે રેડી ચલો ત્યાર પછી બે નાના નાના કોયડાઓ આપેલા છે બરાબર કોયડો છે 4.3 એની અંદર ઉદાહરણ જે આપેલું છે એ કાર્બોનેટ આયન છે એનું છે કાર્બોનેટ આયન તો કાર્બોનેટ આયન એટલે તમને ખબર છે CO3 2 કાર્બોનેટ આયન એટલે શું થાય CO3 2 કાર્બન સાથે 3 ઓક્સિજન તો આમાં મધ્યસ્થી પરમાણુ કોણ હોય કાર્બન ચલો એની સાથે 3 ઓક્સિજન પરમાણુ જોડાય છે પણ એક ઓક્સિજન પરમાણુ દ્વિબંધી હોય અને બાકીના બે ઓક્સિજન પરમાણુ છે એ એકબંધી હોય કાર્બન સાથે 3 ઓક્સિજન પરમાણુ જોડાય એટલે CO3 થાય તો જો આ CO3 નો અણુ થઈ ગયો બરાબર આ અણુ CO3 નો થઈ ગયો હવે -2 વીજભાર તો ચલો આ ઓક્સિજન ના તો બે બંધ આજુબાજુ થઈ ગયા બે બંધકારક ઇલેક્ટ્રોન વપરાઈ ગયા બીજા કેટલા ચાર એ બંધકારક બરાબર આની રચના તો પૂરેપૂરી છે બે બંધકારક ઇલેક્ટ્રોન હોય એમાં આવી ગયા બે સંયોજકતા આવી ગયા ચાર બંધકાર આને સંયોજકતા કહીએ એક એટલે એક સંયોજકતાના બે ઇલેક્ટ્રોન ને મેળવવા હોય ચાર તો બંધકારક છે એક સંયોજકતા ઘટે છે એના બે ઇલેક્ટ્રોન ને મેળવવા હોય મેળવેલા આની તો શું આવે માઈનસ એવી રીતના ઓક્સિજનની સંયોજકતા કેટલી છે એક એટલે ચાર તો બંધકારક હોય એક સંયોજકતા એની ઓછી છે એક સંયોજકતાના ઇલેક્ટ્રોન આપણે બે ગણી લઈશું બે ઇલેક્ટ્રોન અહીં મેળવી છે -2 થઈ ગયો તો -1 ને -1 એટલે -2 કુલ થઈ ગયો વીજભાર CO3 -1 ને -2 આ થઈ ગયો કાર્બોનેટ તો આમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના ત્રણ બંધ છે એમાં અત્યારે મેં દ્વિબંધ દર્શાવ્યો છે કાર્બન અને ઓક્સિજન જે ઉપરનો છે એ તરફ દર્શાવ્યો છે આ દ્વિબંધ સ્થાયી હોતો નથી જો આ દ્વિબંધના સ્થાનમાં હું શું કરું છું ફેરફાર અહીંયા લઉં ચલો આમાંથી એક સંસ્પંદન રચના બીજી મળશે મને એ આવી રીતના મળશે હવે એક બંધ થઈ જાય એટલે મેં તમને કીધું છે ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા રાખી દેવાના 6 એની ઉપર માઈનસ વીજભાર ચલો આ બંધ એક દ્વિબંધ અહીં સ્થાન મેળવે છે એટલે કેના સ્થાનમાં ફેરફાર કર્યો દ્વિબંધના અહીં દ્વિબંધ થઈ જાય તો એક ઓક્સિજન પાસે તો બે બંધકારક ઇલેક્ટ્રોન થઈ ગયા એક આમાં હોય એક આમાં બીજા કેટલા ચાર આ બંધ એટલે ઉપરના ઓક્સિજન જેવો થઈ ના બાજુ ઓક્સિજન તો જે પ્રમાણે હતો એ જ પ્રમાણે રાખો કેટલા ઇલેક્ટ્રોન હતા એની પાસે 6 એની પાસે તો કેટલા ઇલેક્ટ્રોન હતા 6 એટલે એના ઉપર કેવો વિચાર આવે માઈનસ જવાય થઈ ગયો CO3 -1 CO3 -2 હજી આપણે આમાં ફેરફાર કરીએ જો આમાં ખરેખર શું થાય આ બંનેના બે ઇલેક્ટ્રોન અહીંયા સ્થાયી રહે ને આ બે ઇલેક્ટ્રોન છે ને આ ઓક્સિજન મેળવી આવું થાય એટલે આના બે ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે મેળવા એટલે માઈનસ થઈ ગયું હવે આ દ્વિબંધ છે અહીંયા ગોઠવાય આ દ્વિબંધ અહીંયા ગોઠવાય તો આમાંથી કોઈ પણ બે ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન મેળવી આવો એવું ચલો જે એક આમાંથી સંસ્પંદન સૂત્ર મળશે આપણે આવી રીતના ઉપરનો ઓક્સિજન છે એમાં કઈ ફેરફાર નહીં થાય એની પાસે 6 ઇલેક્ટ્રોન અને માઈનસ અહીંયા ચાલો એક બંધ થઈ જાય એટલે પાછા 6 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના ચાર તો હતા જ બે ઇલેક્ટ્રોન ની મેળવે છે 6 થયા એટલે બીજી વાર અહીંયા શું થઈ ગયો દ્વિબંધ થઈ ગયો એટલે શું થયું આ બંધ અહીંયા ગોઠવાણ બે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા બીજા કેટલા ચાર બે એરાઓ દર્શાવો સમજાઈ જાય ચાલો ક્લિયર વળી પાછું તમને એમ લાગે કે હજી એકાદું બંધારણ મળશે તો આપણે ટ્રાય કરીએ કે વળી આ દ્વિબંધ છે ને અહીંયા ગોઠવીએ વળી આ બે ઇલેક્ટ્રોન છે ને અહીંથી અહીંયા અને આપી તો અહીં દ્વિબંધ થઈ જાય તો જો આ પેલું બંધારણ એ જો આવું છે અહીં દ્વિબંધ છે અને આ બે ઇલેક્ટ્રોન આને આપી દે 6 થઈ ગયા માઈનસ થઈ ગયો અને અહીં માઈનસ છે તો હવે તમે આ પ્રમાણે બે એરાઓ કર્યા મેં એ પ્રમાણે આ રચનાની અંદર કે આ બંધારણમાં ફેરફાર કરશો એટલે બંધારણ પેલું છે ને એવું જ મળશે પેલું છે એવું મળે તો હવે એનું સંસ્પંદન બંધારણ કહેવાય નહીં એટલે કાર્બોનેટ આયનના કેટલા સંસ્પંદન બંધારણો મળે 3 આ 1 આ 2 અને આ 3 CO3 -2 આયન છે એના કેટલા સંસ્પંદન બંધારણો મળે 3 આ 1 આ 2 અને 3 ઓઝોનના કેટલા મળ્યા હતા 2 આ 1 અને 2 આ તો એનું સમતુલ્ય બંધારણ છે
સમતુલ્યક બંધારણ છે એનું સંસ્પંદન બંધારણ કહેવાય. એ નથી ધ્યાનમાં લેવાનું. તો કાર્બોનેટ આયનનું બંધારણ I સાચું નથી, I સાચું નથી, I નથી. તો ખરેખર એનું વાસ્તવિક બંધારણ કેવું હશે? તો એને ઇક્વિવેલન્ટ બંધારણ કહેવાય. 3 લીટર કરીને આવી રીતના હશે. તો એનું જે મૂળ કે વાસ્તવિક બંધારણ છે એમાં હવે આપણને આઈડિયા આવી જશે કે પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન ત્રણેય તરફ દર્શાવવાનું આવી રીતે તૂટા પાઈ બંધના જે પાઈ ઇલેક્ટ્રોન છે ત્રણેય કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે આવી રીતે દર્શાવવાનું અસ્થાયી. ચાલો ક્લિયર. આ એનું થઈ ગયું સંસ્પંદન બંધારણ. ચલો આ ઉદાહરણ આપણે જોયું કાર્બોનેટ આયન. એટલે આ કોયડો 4.3 આપેલો છે. આ જે કાર્બોનેટ આયનનું સંસ્પંદન બંધારણ સમજાવેલું છે એ કોયડો 4.3 આપેલો છે. ત્યાર પછી નો કોયડો છે 4.4. ત્યાર પછીનો કોયડો છે 4.4. એમાં ઉદાહરણ આપેલું છે કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં ઉદાહરણ કયું આપેલું છે? કાર્બન ડાયોક્સાઇડમાં જે સંસ્પંદન થાય છે એ સમજાવવાનું છે. કોયડો 4.4 કાર્બન ડાયોક્સાઇડ. ચાલો કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર શું થાય? CO2. કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર શું થાય? CO2. ચાલો અણુમાં ઓછા પરમાણુની સંખ્યા કોની છે? કાર્બનની. તો કાર્બન આપણો શું ગણાય? મધ્યસ્થી પરમાણુ. તો ચાલો કાર્બન મધ્યસ્થી પરમાણુ, એની બે બાજુ ઓક્સિજન પરમાણુ જોડાય. એની બે બાજુ ઓક્સિજન પરમાણુ જોડાય. આપણે જાણીએ છીએ કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. તો અહીંયા બે જ સંયોજકતા પૂરી થઈ. આ બાજુ દ્વિબંધ હોય, આ બાજુ દ્વિબંધ હોય. તો ઓક્સિજનની સંયોજકતા 2, આ બે પૂરી થઈ ગઈ. આની બે પૂરી થઈ ગઈ. કાર્બનની 4 થઈ ગઈ. બરાબર. અષ્ટકના નિયમ પ્રમાણે દરેક પરમાણુની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ જશે. કાર્બનની આજુબાજુ 4 બંધ થઈ ગયા, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજનના બે બંધકારક ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. જે 4 એની પાસે વૈધા હોય. કેવા હોય? એના બંધકારક. એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બે બંધના 4 અને પોતાના 4 8. આની પાસે બંધકારક ઇલેક્ટ્રોન બે વપરાઈ ગયા. 4 આ બંધકારક એની પર દર્શાવી ગયું. એટલે આની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બે આ બંધના, બે આ બંધ છે એના 4 અને 4 પોતાના. હવે આની અંદર સંસ્પંદન થાય એટલે દ્વિબંધના સ્થાનમાં ફેરફાર કરવાનો. ધારો કે આ દ્વિબંધ છે ને અહીંયા, આ દ્વિબંધ છે અહીંયા, તો શું થશે? આ બંધ અહીંયા ગોઠવાશે. અહીંયા કેટલા બંધ થાય? 3. અથવા આપણે પહેલા આવી જોઈ જશે. હું એમ કહું કે આ બે ઇલેક્ટ્રોન ને અહીંયા ભાગીદારી કરે. અહીં ભાગીદારી કરે કેટલા થાય? 3 બંધ થાય. તો અહીંયા બે બંધ છે આ બાજુ, 3 ને 2 5 થાય. આ એનો શું છે? 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. 2 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે એની ભાગીદારીથી એક બંધ બને ને, એક બંધ ઉમેરાય એમ કહેવાય. તો 3 થયા. 3 ને 2 5 બંધ થાય, જે શક્ય નથી. એટલે જેવો આ બંધ બને ને દ્વિબંધ, જે કઈ આ વધારા, તો આ બંધ તૂટે એટલે 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનની ભેગી. ચાલો હવે આમાંથી પહેલું સંસ્પંદન બંધારણ આવી રીતના મળશે. અહીંયા કેટલા બંધ થઈ જશે? 3. ને આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હતા? 4. એમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે એની પર શું આવે? પ્લસ બે જ ઇલેક્ટ્રોન વધે. જ્યારે આની પાસે આ બંધના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દે છે, પાઈ બંધ તૂટે છે એટલે 4 તો હતા જ એની પાસે, 2 મેળવે એટલે કેટલા થાય? 6. એટલે આ ઓક્સિજન પર શું આવે? માઈનસ પર આવે. એની પર શું આવે? માઈનસ પર આવે. એટલે પહેલા એરો આપણે કઈ બાજુ દર્શાવ્યો? ડાબી બાજુ. જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આપે તો આ બંધ તૂટે આ રીતના થાય. હવે બીજી રીત કે જે કાનું સંસ્પંદન બંધારણ મળશે CO, એમાં એરાઓ આપણે આવી રીતના કરી નાખીએ. જો એમાં એરાઓ છે ને બદલાવી નાખીએ. એમાં ઉપરની બાજુથી લીધા ને એ ડાબી બાજુથી, હવે આપણે જમણી બાજુ લઈએ. એટલે કયા બાજુ? કે જો આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરે, તો અહીંયા ઓલરેડી દ્વિબંધો છે, તો આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી કરે તો ત્રીજો બંધ બને, તો અહીંયા 3 બંધ થશે. તો અહીંયા 3 બંધ અને અહીંયા 2 એટલે 5, જે શક્ય નથી. કાર્બનની સંયોજકતા 4 હતી એટલે આ બંધ તૂટે અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન. તો એ પ્રમાણે હવે આખી રચના તમે ડ્રો કરશો એટલે કે દોરશો, એ રચના આવી થઈ જશે. બરાબર. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હવે વધશે? 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ગુમાવે એની પર શું આવશે? પ્લસ વિભાગ. અને અહીંયા 4 તો હતા જ, પાઈ બંધ તૂટે છે એના 2 ઇલેક્ટ્રોન જો અહીંયા મેળવે છે, આ બંધના 2 ઇલેક્ટ્રોન એટલે 6 થી મેળવે એટલે ઇલેક્ટ્રોન તો વિભાગ આવે.
તો આમાં ત્રણ બંધ જમણી બાજુ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે, આમાં ત્રણ બંધ ડાબી બાજુ છે, તો એ બે એકબીજાના સંસ્પંદન બંધારણો થયા. ચલો આ વસ્તુ સમજાય છે મેં શું કીધી તમને ક્લિયર? તો CO2 અણુ છે કાર્બન ડાયોક્સાઇડ એની સંસ્પંદન રચનાઓ ત્રણ મળ્યા, એક, આ બે અને આ ત્રણ. તો ખરેખર CO2 નું મૂળ બંધારણ કયું છે? વાસ્તવિક બંધારણ. તો એમાં દ્વિબંધ, બરાબર, ત્રણ બંધની વાત કરી તો ત્રણ બંધ આમાંય છે આમાંય છે, પણ એમાં દ્વિબંધ છે ને બે બાજુ કાર્બન અને ઓક્સિજન વચ્ચે હોય ઈ બંધારણ સ્થાયી કહેવાય. આ સ્થાયી છે, તો રાઈટ એ આ સ્થાયી નથી, આ સ્થાયી નથી. તમારે કાર્બન ડાયોક્સાઇડના અણુનો અભ્યાસ કરવો હોય, એના મૂળ બધા ગુણધર્મો સાચા વાસ્તવિક રીતે અભ્યાસ કરવો હોય તો આ બંધારણનો અભ્યાસ કરવો પડે. તો જો એમાં દ્વિબંધ આ બાજુ છે ને આ બાજુ છે, કારણ કે પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન આ તરફ લેવું હોય ને આ તરફ લેવું હોય. આમાં પાઈ બંધના પાઈ ઇલેક્ટ્રોન આ એક કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે, આ બાજુ તો સિંગલ બંધ છે, સિગ્મા બંધાણી. આમાં આ બાજુ છે, આ બાજુ નથી, તો ઈ ચાલે નહીં. તો જો આમાં ઉલટું થયું તો તમારે કાર્બન ડાયોક્સાઇડ અણુના સંસ્પંદન સૂત્રો દોરવા હોય તો પહેલા જ મૂળ બંધારણ લેવું પડે, વાસ્તવિક બંધારણ. અને એમાંથી તમે દોર્યા. જ્યારે અન્ય અણુ અત્યાર સુધી બેન્ઝીનના, ઓઝોનના ઈ આપણે લીધા, આ કાર્બોનેટ આયનના, એમાં શું થતું? પહેલા આપણે અસ્થાયી બંધારણ બધા લીધા, જો અસ્થાયી છે, અને છેલ્લે આપણે જે બંધારણ દર્શાવ્યું સ્થાયી બંધારણ. જ્યારે આમાં ઉલટું છે CO2 ના અણુમાં પહેલા તમારે સ્થાયી બંધારણ લેવું પડે અને પછી એમાંથી અસ્થાયી મળે. ઈ તો ચાલે, એને કઈ લેવા દેવા નથી. તો જુદા જુદા અણુમાં આવી રચનાઓ, બંધારણ જુદા જુદા હોય, રચનાઓ જુદી જુદી, એટલે જુદી જુદી રીતે આપણે ધ્યાનમાં લેવા પડે. પછી આના લુઈસ બંધારણ દોરવા હોય તમને આવડે છે. જ્યાં એક બંધ હોય બે પરમાણુ વચ્ચે, અહીંયા કેટલા ટપકા મૂકવાના? બે. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી સૂચવે છે. દ્વિબંધ હોય છે બે પરમાણુ વચ્ચે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 4. ત્રિબંધ હોય અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 6. ટેક્સ્ટ બુકમાં લુઈસ બંધારણ દોરીને આપ્યા છે, એમાં નૌકાઈ છે, એ તો આપણે શીખી પણ ગયા છીએ. એક બંધ હોય અહીંયા બે ઇલેક્ટ્રોન દર્શાવવાના, બે બંધ હોય અહીંયા 4 દર્શાવવાના, અને ત્રણ બંધ હોય અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? 6. ચાલો એટલે એ થઈ જશે એના લુઈસ બંધારણ. તો ચાલો આ સાથે સંસ્પંદન બંધારણ વાળો પ્રશ્ન છે પણ અહીંયા આપણો પૂરો થાય છે. ચાલો ઓકે, બધાને આટલું